અંકલેશ્વર ઉમરવાડા બુહરાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ 2025-26 ફાઇનલ મેચ યોજાઈ હતી. નવાબ સીસી પિરામણ અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નવાબ સીસી પિરામણ 224 રન કરી બોબા શેખ ઉમરવાડા 225 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેમાં નવાબ સીસી પિરામણનો વિજય થયો હતો. 12 ટીમ વચ્ચે 6 સિઝન યોજાઈ હતી. સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી ઉમરવાડાના બુહરાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ છે. સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2025-26ની 6 સિઝનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લીધો હતો. છેલ્લા 1 મહિનાથી ચાલતી વીપીએલ સિઝન 6ની બધી મેચો અને ફાઇનલ મેચ ઉમરવાડાના બુહરાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામણ અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી, જેમાં બોબા શેખ ઉમરવાડાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. પ્રથમ દાવમાં નવાબ સીસી પિરામણ 224 રન કર્યા હતા, જેમાં ઇમ્તિયાઝ હાંસલોડે 35 બોલમાં 72 રન માર્યા હતા. બીજા દાવમાં બોબા શેખ ઉમરવાડાને 225 રનનો ટાર્ગેટ ચેસ કરતા 10 વિકેટ ગુમાવી 163 ઓલ આઉટ થઈ હતી, જેમાં ઝાકીર પટેલે 44 બોલમાં 66 રન માર્યા હતા. ફાઇનલમાં નવાબ સીસી પિરામણે 61 રને મેચ જીતી લીધી હતી, જેમાં ફાઇનલમાં નવાબ સીસી પિરામણના ઇમ્તિયાઝ હાંસલોડને મેચના મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી. વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ, ફૈયાઝ પટેલ, સફ ભૈયાત, ઇમરાન માકરોડ, સોહેલ જાગડા, કાસિમ જીભાઈ, સમદ ધણછોરા, ફરીદ દુડા, અલ્તાફ વરૈયા, ઇસ્માઇલ કારા, બાબુ રાજા, બાબુ ઉમર એ મહેનત કરીને ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પાડી હતી. ફાઇનલ મેચમાં મહેમાન તરીકે ઝુંબેરભાઈ કાઝી, ફારૂક ઉનિયા, શૌકત દરસોદ, ફારૂકભાઈ સવાઈ, છોટા દેસાઈ, ડોક્ટર અઝરુદ્દીન ટોપિયા, આરિફભાઈ ગંગાત અને ભાદી સરપંચ જુનેદ વાડિયા, ઉમરવાડા સરપંચ ઇમ્તિયાઝ માકરોડ જેવા વહોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી T&B બ્રધર્સ સાઉથ આફ્રિકાના માલિક ઇરફાનભાઈ ટાડવાલા અને ઝાકીર પટેલના હસ્તે આપવામાં આવી હતી, અને ફાઇનલ રનઅપ ટ્રોફી અમીન ભૈયા સંજાલીના હસ્તે આપવામાં આવી હતી. વહોરા સમાજનું નામ રોશન કરનાર યુવા ક્રિકેટર સમદ ધણછોરાએ ક્રિક હીરોઝ પર 20,000 રન પૂરા કરતા સમાજ દ્વારા સન્માન કરી એને ટ્રોફી એનાયત કરી હતી. अस्सलाम वालेकुम. મારું નામ અબ્દુલ સમદ ઇબ્રાહિમ ધનચોરા અને મેં યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનનો કમિટી મેમ્બર છું, અને સતત 5 સિઝનની સફળતા પછી આજે 6ઠ્ઠી સિઝનનું ફાઇનલ મેચ હતી. એમાં બોબા શેખ ઉમરવાડા અને નવાબ સીસી પિરામણ વચ્ચે રમાઈ હતી. એમાં નવાબ સીસી પિરામણે ફાઇનલ જીતી લીધી છે અને બોબા શેખ ઉમરવાડા રનર્સઅપ થાય છે, અને અમે આશા રાખીએ છીએ આવનારા વર્ષોમાં બી અમે આવી ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીએ, અને ઘણા બધા સ્પોન્સરોએ અમને આટલો બધો સાથ સહકાર આપ્યો છે. આવનારી સિઝનમાં સિઝન 7ના અંડરમાં બી અમે સ્પોન્સર વતી એ જ આશા રાખીએ છીએ કે તમે અમને આટલો સપોર્ટ કરો. ક્રાઉડ બી તમે આજે જોઈ શકો છો, બહુ ક્રાઉડ હતું અને બધા ક્રાઉડને પણ મજા આવી. તો આવનારા સિઝનમાં બી અમે આનાથી સારી, જે પણ અમારાથી આ સિઝનમાં ભૂલ થઈ છે એ ભૂલ સુધારીને અમે આવનારા વર્ષોમાં આનાથી સારું આયોજન કરીએ. तो आज सूरती सुन्नी वोरा मुस्लिम प्रीमियर लीग का फाइनल मैच था नवाब सीसी पिरामन और बोबा शेख उमरवाड़ा के बीच में, जिसमें नवाब सीसी पिरामन ने मतलब मेरी टीम ने बहुत अच्छा खेल के फाइनल जीते हैं हम. और इसी मौके पे मैं ओनर्स और जितने भी लोग नवाब सीसी से जुड़े हैं उन सबका बहुत बहुत थैंक यू बोलना चाहता हूँ, जो लोग भी यहाँ मैच देखने आए. और मेरी पूरी टीम, ओनर्स मोहसिन भाई जो लोग कनाडा से हमेशा हमारे को सपोर्ट करते थे,
उन सब के लिए बहुत थैंक यू बोलना चाहूँगा मैं। और इंशाल्लाह अगर वापस मिलना हुआ तो वापस टूर्नामेंट हम निकालेंगे। अस्सलाम वालेकुम। યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની વોહરા મુસ્લિમ પ્રીમિયર લીગ વીપીએલ સિઝન 6ની આજે ફાઇનલ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। આ વીપીએલની સતત છઠ્ઠી સફળતા છે અને આજની આ જે જબરજસ્ત સફળતા છે એના માટે અમે સમાજના નવયુવાનો, સમાજના મિત્રો, સમાજના મુરબ્બીઓ, વડીલો, દાનવીરો તમામના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને વોહરા સમાજની સાથે સાથે જે અન્ય સમાજના લોકો પણ જે આવીને અમારા હૌસલા જે અફઝાઈ કરી છે, હૌસલા વધાર્યા છે, તો એવા તમામ લોકોના, તમામ ધર્મના, તમામ લોકોના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને લગાતાર વર્ષો વર્ષ અમારી આ વીપીએલ સફળતાના શિખરો સર કરી રહી છે। ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે નવું કંઈક ઉમેરીને અમે સમાજના માટે કંઈક કરી શકાય એના માટે કંઈક પણ કચાશ રાખી નથી અને આગામી વર્ષોમાં પણ વધુ સારી રીતે રમાય એના માટે અમે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છીએ।